ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 15 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કોણ આરપીએફના નવા મહાનિર્દેશક બન્યા છે? તો મિત્રો રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ બરાબર, એના નવા ડીજી બની ગયા છે હાલમાં સોનાલી મિશ્રા. બરાબર, વરિષ્ઠ આઈપીએસ અધિકારી સોનાલી મિશ્રાને રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. આ યાદ રાખજો, પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ બની ગયા છે સોનાલી મિશ્રા. સ્ટારમાં કરજો મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એક્ઝામની દ્રષ્ટિએ. આ છે મિત્રો સોનાલી મિશ્રા, આરપીએફમાં પ્રથમ મહિલા ડીજી બન્યા છે. 1993 બેચની આઈપીએસ અધિકારી છે, મધ્યપ્રદેશ કેડરની. હાલમાં કોણ ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યો છે? તો મિત્રો એ બન્યો છે ગુજરાત. ગુજરાત ભારતમાં સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવે છે. ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરવાવાળો પ્રથમ રાજ્ય બની ગયો છે. ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર. સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. મિત્રો ગુજરાત પોલીસ સીપી દ્રષ્ટિ એટલે કે ડ્રોન રિસ્પોન્સ અને એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન કાર્યક્રમ શરૂ કર્યો. ગુજરાતના અમલસાડ ચીકુને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. ગુજરાતમાં અષાઢી બીજનો તહેવાર મનાવવામાં આવ્યો. અદાણી ગ્રુપે ગુજરાતમાં કચ્છમાં ભારતના પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું કમિશનિંગ કર્યું. અમદાવાદ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરશે. ગુજરાત 100% વીજળીકૃત રેલ નેટવર્ક ધરાવતું 24મું રાજ્ય બન્યું. ગુજરાત સરકારે ઈવી મોટર વાહન પર કર ઘટાડીને એટલે કે ટેક્સ ઘટાડીને 1% કર્યો. તાજેતરમાં ક્યાં વર્લ્ડ એક્સપો 2025માં ભારતના ચેનાબ બ્રિજ અને અંજી બ્રિજ પ્રદર્શિત કરવામાં આવ્યા છે? તો કયા છે મિત્રો? ચેનાબ બ્રિજ અને અંજી બ્રિજ. બરાબર, આ પ્રદર્શિત કરવામાં આવ્યા છે જાપાન ખાતે. જાપાનમાં વર્લ્ડ એક્સપો 2025માં. બરાબર, જાપાનનું કેપિટલ છે ટોક્યો. કરન્સી છે જાપાની યેન અને પીએમ છે મિત્રો હાલમાં શિગેરુ ઇશિબા. હાલમાં મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર દેશની 17મી અને ગુજરાતની 5મી મહાનગરપાલિકા કઈ બની છે? તો મિત્રો એ બની ગઈ છે ગાંધીનગર. 2010માં સ્થપાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાએ ગુજરાતની નાના કદની મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત ₹25 કરોડનું મ્યુનિસિપલ બોન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જારી કર્યું હતું. તો 2010માં બની હતી ગાંધીનગર. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. 1971માં ગુજરાતનું પાટનગર બન્યું હતું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સ આવી રહી છે રેવન્યુ તલાટીની, એમટીએસની સાથે ફ્રેન્ડ આરપીએફની, એ સાથે એસએસસીની એક્ઝામ છે અને ડીવાયએસઓની. બરાબર, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. દરેક એક્ઝામમાં 1 વર્ષનું કરંટ અફેર પૂછાય જ છે ફ્રેન્ડ. બરાબર, આપણું એક્ઝામ ટુડેનું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાયું છે. આમાં તમને 1 વર્ષનું કરંટ અફેર્સની પીડીએફ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ મિત્રો 30+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મિત્રો આપણું પૂછાયું છે. તાજેતરમાં કયા દેશમાં ભારતીય દૂતાવાસે સંગમ જંકશન સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું છે? તો મિત્રો એ કર્યું છે નેપાળ દેશમાં. નેપાળમાં ભારતીય દૂતાવાસે કાઠમાડું યુનિવર્સિટીના કલા ફેકલ્ટીના સંગીત વિભાગના સહયોગથી સંગમ જંકશન નામનો સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું. નેપાળનું પાટનગર છે મિત્રો કાઠમાડું. હાલમાં કયા દેશે પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક પ્રોત્સાહન યોજના શરૂ કરી છે? તો મિત્રો આપણા દેશ ભારતે. બરાબર, ભારત સરકારે પ્રધાનમંત્રી ઈ ડ્રાઈવ પહેલ હેઠળ તેની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક પ્રોત્સાહન યોજના શરૂ કરી. કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી દ્વારા જાહેર કરાયેલ આ યોજના પ્રતિ વાહન ₹9.6 લાખ સુધીની સબસિડી પ્રદાન કરશે. આ યોજનાનો ઉદ્દેશ્ય સ્વચ્છ માલ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે અને પ્રદૂષણ ઘટાડવાનો છે. 2017 સુધીમાં ગ્રીન મોબિલિટી અને ચોખ્ખા શૂન્ય ઉત્સર્જનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્ય તરફ એક આ સારો પ્રયાસ છે. મિત્રો ભારતની વાત કરીએ તો ભારત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ
એડમિનિસ્ટ્રેટિવ સાયન્સના પ્રમુખ હાલમાં બન્યો છે. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ બનાવશે. સુહલમાં યોજાનારા ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. ભારતે વિશ્વની સૌથી વધુ રિઝોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ BFS લોન્ચ કરી છે. ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 78% ઘટાડો નોંધાયો. ભારત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029નું આયોજન ગુજરાતમાં કરશે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલી પ્રમુખ હસ્તીઓને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે? તો ફ્રેન્ડ 4. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 4 પ્રમુખ હસ્તીઓને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા. એમાં એક છે મિત્રો ઉજ્જવલ નિકમ, બરાબર, વકીલ છે મિત્રો ઉજ્જવલ નિકમ, મહારાષ્ટ્રના છે. હર્ષવર્ધન શ્રૃંગલા, પૂર્વ વિદેશ સચિવ છે મિત્રો, બરાબર. કૌશલ્ય અને કૂટનીતિ એમનો મુખ્ય પેશો છે, પૂર્વ વિદેશ સચિવ છે. એક છે મિત્રો સદાનંદ માસ્ટર, સામાજિક સેવા, બરાબર, અને શિક્ષણ સાથે જોડાયેલા RSSના મિત્રો કેરળના પ્રમુખ હતા તેઓ. અને એક છે મિત્રો ડૉક્ટર મીનાક્ષી જૈન, એમને વિદ્યા અને સાહિત્યમાં જે છે મિત્રો એ નોમિનેટ કરવામાં આવ્યા છે. પ્રખ્યાત ઇતિહાસકાર છે મિત્રો, લેખિકા છે દિલ્હી યુનિવર્સિટીના. તો આ 4 લોકોને નોમિનેટ કરાયા. આ તમને ફોટો પણ બતાડું. 1 નંબર પર છે હર્ષવર્ધન શ્રૃંગલા, 2 નંબર પર છે મિત્રો ઉજ્જવલ નિકમ, 3 નંબર પર છે મીનાક્ષી જૈન અને 4 નંબર પર છે માસ્ટર. હાલમાં કોણે વિમ્બલ્ડન 2025 પુરુષ એકલનો ખિતાબ જીત્યો છે? તો જેનિક સિનરે. વિમ્બલ્ડન 2025 પુરુષ એકલનો ખિતાબ જેનિક સિનર દ્વારા જીતવામાં આવ્યો છે. તેમણે વિમ્બલ્ડન ફાઇનલમાં 2 વખતનો ચેમ્પિયન કાર્લોસ અલ્કરાઝને હરાવ્યો. સૌથી મોટી વાત, તે ઇટાલીનો પ્રથમ ખેલાડી છે. જેનિક સિનર જે છે મિત્રો ઇટાલીનો પ્રથમ ખેલાડી છે જેમણે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ટુર્નામેન્ટ જીત્યું હોય. હાલમાં લોર્ડ્સમાં MCC ક્લબમાં મ્યુઝિયમમાં કયા ભારતીય ખેલાડીના પોર્ટ્રેટનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ અત્યારે લોર્ડ્સમાં જે છે એ ચાલુ થઈ હતી. ભારત જો કે એમાં હારી ગયું 22 રનથી. સચિન તેંડુલકરનું પોર્ટ્રેટ જે છે મિત્રો એનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પોસ્ટ વિભાગે શ્યામાપ્રસાદ મુખર્જીની કેટલામી જન્મ જયંતિ પર એક સ્મારક ટિકિટ બહાર પાડી છે? તો 125મી. ડાક વિભાગે શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. આ ટિકિટ શિક્ષણ, એકતા, વિકાસમાં તેમના યોગદાનને સન્માનિત કરે છે. મિત્રો અહીંયા 4 કરંટ અફેર્સના પ્રશ્નો છે. એક છે ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગ, જેમાં શુભમન ગિલ ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં પ્રથમ વખત ટોપ 6માં પહોંચી ગયો છે, બરાબર. ટોપ 10માં 3 ભારતીયોનો સમાવેશ થાય. એમાં જયસ્વાલ 4થા સ્થાને છે અને પંત 7મા સ્થાને છે. હાલમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનનો 3 દિવસીય રાષ્ટ્રીય સંમેલન ક્યાં શરૂ થયું? તો મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. નેક્સ્ટ, હાલમાં કયા દેશમાં ભારતની મદદથી બનેલ 90 આવાસોનું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે શ્રીલંકા ખાતે. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી છે શ્રીલંકન રૂપિયા, PM છે હારિની અમરસૂર્યા, પ્રેસિડેન્ટ છે અનુરાગ કુમારા દિસાનાઈકે. સ્વદેશી બેલ મેટલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કયા રાજ્ય સરકારે SGST ભરપાઈ યોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો એ આપી છે અસમ સરકારે. ફ્રેન્ડ, અસમનું કેપિટલ છે દિસપુર, CM છે હેમંત બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં આસામમાં રોંગાલી બિહુ ઉત્સવ ઉજવાયો. અસમ સરકાર પોતાના ઉપગ્રહ લોન્ચ કરશે. અસમ સરકારે ટ્રાન્સ સમુદાય માટે OBC દરજ્જો અને આંગણવાડી કાર્યક્રમો માટે અનામતની જાહેરાત કરી. આસામના વિશ્વનાથ જિલ્લામાં આવેલા નાગશંકર મંદિરને કાચબા સંરક્ષણ માટે આદર્શ મંદિર જાહેર કરવામાં આવ્યું. આસામના મુખ્યમંત્રીએ AI એન્કર અંકિતા લોન્ચ કરી. નેક્સ્ટ, આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી શિક્ષણ માટે તાજેતરમાં કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? તો રાઇટ આન્સર છે મિત્રો તલાશ પહેલ, બરાબર. આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી શિક્ષણ માટે તાજેતરમાં તલાશ પહેલ શરૂ કરવામાં આવી. તલાશ પહેલ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓના સર્વાંગી શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. તલાશનો ઉદ્દેશ્ય દેશભરમાં આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ અને વ્યક્તિગત વિકાસ બંનેમાં સુધારો કરવાનો છે. હાલમાં કયા રાજ્યમાં સ્થિત જિંજી કિલ્લો, કયો કિલ્લો છે મિત્રો? જિંજી કિલ્લો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ જિંજી કિલ્લો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયું છે. તો મિત્રો તમિલનાડુ રાઇટ આન્સર છે, બરાબર. તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં સ્થિત જિંજી કિલ્લાને પેરિસમાં યોજાયેલી યુનેસ્કોની 47મી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો. આ કિલ્લો મરાઠી લશ્કર લેન્ડસ્કેપનો એક ભાગ છે, જેમાં 12 કિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે. આ છે મિત્રો જિંજી કિલ્લો, જિંજી ફોર્ટ, જે તમિલનાડુમાં આવેલું છે.
હાલમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો મિત્રો એ ગયા છે સિંગાપુર. સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી, કરન્સી છે સિંગાપુરી ડોલર, પ્રેસિડેન્ટ છે થર્મન ષણમુગરત્નમ. છેલ્લો પ્રશ્ન છે, તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને યુરોપિયન યુનિયનમાંથી આયાત પર કેટલા ટકા ડ્યુટી લાદવાની જાહેરાત કરી? તો મિત્રો 30% ડ્યુટી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 14 જુલાઈ 2025 પેપર બેગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 12 જુલાઈએ. કયા દેશે નાના બાળકો માટે પ્રથમ મલેરિયાની દવાને મંજૂરી આપી? સ્વિટ્ઝરલેન્ડે. હાલમાં ગુજરાતની વિસાવદર પેટા ચૂંટણીમાં કોનો વિજય થયો? ગોપાલ ઇટાલિયાનો. હાલમાં કયા રાજ્યનો આર્થુકલ પોલીસ સ્ટેશન ભારતનો પહેલો ISO પ્રમાણિત સ્ટેશન બન્યો? કેરળ. રાઇટ આન્સર છે. હાલમાં પાંડુલિપિ વિરાસત પર પ્રથમ વૈશ્વિક સંમેલનની મેજબાની કોણ કરશે? ભારત કરશે. હાલમાં કોણ ભારતના 87માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? હરિકૃષ્ણન. તાજેતરમાં કયા રાજ્ય સરકારે વિશેષ જાહેર સુરક્ષા અધિનિયમ 2024 લાગુ કર્યું? મહારાષ્ટ્ર. તાજેતરમાં કોણે વિમ્બલ્ડન 2025 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો? ઇગા સ્વીટેક. તાજેતરમાં ક્યાં યોજાયેલી વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મરાઠા મિલિટરી લેન્ડસ્કેપનો સમાવેશ કરવામાં આવ્યો? પેરિસ. રાઇટ આન્સર છે. તાજેતરમાં કયા દેશના ખમેર રૂજ સ્થળોને યુનેસ્કોની વારસા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો? કંબોડિયા. હાલમાં કોટા શ્રીનિવાસ રાવનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક મિત્રો અભિનેતા હતા. હાલમાં કોને હેમ બહાદુર મલ એવોર્ડ આપવામાં આવ્યું? કલ્યાણ શ્રેષ્ઠને. હાલમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ વેપાર સુવિધા પરિષદ 2025નું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હીમાં કર્યું. કોની COAIના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ? અભિજીત કિશોરની. તાજેતરમાં DRDO અને વાયુસેનાએ અસ્ત્ર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું? તો ઓડિશા ખાતે. તાજેતરમાં કોને 2025નો સંયુક્ત રાષ્ટ્ર વસ્તી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? વર્ષા દેશપાંડેને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યની સરકારે ગજ મિત્ર યોજના શરૂ કરી છે? અસમ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ભારતીય સેનાએ અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે કયું ઓપરેશન શરૂ કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.